અને લાલો બની ગઈ છે આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ. 2025ની સૌથી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ગઈ છે લાલો. ગઈકાલે એટલે કે શનિવારે એનું કલેક્શન લગભગ 4.5 કરોડની આસપાસ થયું. એક્ઝેક્ટ આંકડો હવે આવશે, પણ એના આધારે આપણે ગણીએ તો 20 કરોડ રૂપિયાના કલેક્શન સાથે લાલો ફિલ્મ 2025ની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ગઈ છે. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, લાલો આજે સર્વત્ર લાલો 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 થઈ ગયું છે. અત્ર તત્ર સર્વત્ર લાલાની જ બોલબાલા છે. અને આખી દુનિયામાં જ્યાં પણ જુઓ ત્યાં ફિલ્મ એટલે લાલો એવું થઈ ગયું છે. આ અઠવાડિયામાં એટલે કે ગયા છેલ્લા 2-3 અઠવાડિયાથી 3 ફિલ્મો સરસ ચાલી રહી હતી. પહેલા ચણિયાટોળી આવી, પછી લાલો આવી અને મિસ્રી. આ ત્રણ ફિલ્મો ખૂબ સરસ રીતે ચાલી રહી હતી. બધાને ખબર છે હવે કે લાલાને 3 વીક સુધી શો મળવા ના પણ ફાંફા હતા. લોકો થિયેટરમાં જઈ નતા રહ્યા લાલાને જોવા માટે. 3 અઠવાડિયા એટલે કે 21 દિવસ સુધી ફિલ્મ નીકળી જવાની તૈયારીમાં હતી. 3-4 શો થઈ ગયા હતા અને કૃષ્ણ ભગવાને ચમત્કાર કર્યો, અને ચમત્કાર જ કહી શકાય. કહે છે કે નિષ્ઠાથી અગર તમે કોઈ કામ કરો છો તો પ્રભુ હંમેશા તમારી સહાય કરે છે. અને એવી જ રીતે આ લાલો ફિલ્મ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બનેલી આ ફિલ્મ છે. એવું હું એટલા માટે પણ કહી શકું છું કે જ્યારે મેં ફિલ્મ જોઈ એના બીજા જ દિવસે મેં એના ડિરેક્ટર અંકિત સખ્યાને ફોન કર્યો હતો અપ્રિશિએટ કરવા માટે કે મને બહુ જ ગમી છે ફિલ્મ, બહુ જ સરસ બનાવી છે તમે ફિલ્મ. અને મેં મારા રિવ્યુમાં પણ કહ્યું છે કે બહુ જ મસ્ત ટચી ફિલ્મ છે, એકદમ કનેક્ટ થઈ જવા એવી ફિલ્મ છે. તો અભિનંદન આપવા માટે મેં એમને ફોન કર્યો ત્યારે એમણે મને એક વાક્ય કહ્યું કે આ ફિલ્મ મેં નથી બનાવી, આ ફિલ્મ ઉપરવાળાએ બનાવી છે. એક પોડકાસ્ટમાં પણ એમણે એવું કહ્યું, એક ઇન્ટરવ્યુમાં પણ એમણે એવું જ કહ્યું કે હું તો ડિરેક્ટર હોવાની એક્ટિંગ કરતો હતો માત્ર કેમેરા પાછળ ઉભા રહીને, બાકી ફિલ્મ તો ઉપરવાળાએ બનાવી છે. આ એમની નિષ્ઠા બોલે છે કે આ ફિલ્મ એમણે કેટલી નિષ્ઠાથી બનાવી છે કે એમનો સહેજ પણ એ ગર્વ લેવા નથી માંગતા, એનો યશ લેવા નથી માંગતા. એવી રીતે આ ફિલ્મ બની છે અને બધા જ કલાકારો એવું કહી રહ્યા છે. જેટલા પણ કલાકારો કામ કરી રહ્યા છે ફિલ્મમાં, શ્રુહદ ગોસ્વામી, રીવા રાજ, કરણ જોશી, બધા જ કલાકારો એવું કહી રહ્યા છે કે આ ફિલ્મ બની ગઈ છે. અમે નથી બનાવી, અમે વિચાર્યું પણ નહોતું કે આ ફિલ્મ આટલી મોટી ફિલ્મ બની જશે. આ વર્ષની નહીં, હું તો એમ કહું છું કે આ ફિલ્મ લખી રાખો, આ ફિલ્મ 100 કરોડની પણ બની શકે છે. યસ, કૃષ્ણ સદા સહાયતે. અને મારી તો એવી વિશ છે કે આ ફિલ્મ 100 કરોડની બને. તો વાત એ હતી કે બધા જ કલાકારો બહુ જ નમ્રતાપૂર્વક કહી રહ્યા છે કે આ ફિલ્મ અમે નથી બનાવી, આ ફિલ્મ ઉપરવાળાએ બનાવી છે, કૃષ્ણ ભગવાને બનાવી છે. અને બહુ જ અદ્ભુત પ્રકારની ફિલ્મ છે. ચમત્કાર જ કહો કે 21 દિવસ સુધી આ ફિલ્મને 2-3 શો મળવાના ફાંફા હતા. એ જ ફિલ્મ આજે 2000+ સ્ક્રીનમાં ચાલી રહી છે, 300+ સ્ક્રીનમાં ચાલી રહી છે અને 2000+ શોમાં ચાલી રહી છે. અને હવે તો ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, લંડન બધે જ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. મતલબ આ એક ચમત્કારની જ વાત છે. અંકિત સખ્યા એન્ડ ટીમે આ વસ્તુ કરી બતાવી છે અને આ લાલા ટીમની લાલાગીરી છે કે આ ફિલ્મ આટલી જબરજસ્ત ચાલી રહી છે તેમ છતાં બહુ જ નમ્રતાપૂર્વક આખી ટીમ એવું કહી જ રહી છે કે આ ફિલ્મ અમે નથી બનાવી. અને એટલે જ કહું છું કે જ્યારે કોઈ ડેડિકેશનથી, જ્યારે કોઈ નિસ્વાર્થ ભાવે કોઈ એક કૃતિ બને છે, કોઈ એક ફિલ્મ બને છે, કોઈ એક નાટક બને છે, ત્યારે એમાં ઈશ્વર હંમેશા તમને સહાય કરે છે. આ વાતની સાબિતી છે આ ફિલ્મ. વાત એવી પણ હતી કે આની સાથે આવવાવાળી ફિલ્મો, ઘણી બધી ફિલ્મો છે. 2 ફિલ્મો જબરજસ્ત ચાલી રહી હતી, ચણિયાટોળી અને મિસ્રી. મિસ્રી પણ સરસ ફિલ્મ છે, પણ લાલા નામના વાવાઝોડામાં મિસ્રી ક્યાંય અત્યારે સાઈડ પર થઈ ગઈ. બાકી બહુ સુંદર ફિલ્મ છે મિસ્રી પણ, અને એ પણ લોકોને મજા પડે એવી છે. પણ લાલા નામનું સુનામી જે આવ્યું છે અને એણે બધી જ બીજી ફિલ્મોને સાઈડ પર કરી દીધી છે. જ્યાં જુઓ ત્યાં લાલો લાલો લાલો. મેં કહ્યું એમ અત્ર તત્ર સર્વત્ર અત્યારે લાલાની જ બોલબાલા છે. દેશ વિદેશમાં પણ રિલીઝ થઈ રહી છે. તો એના રાઇટર સાથે હમણાં મારે ગઈકાલે વાત થઈ, મજા પડે એવી વાત થઈ. મારે એમનો ફોન આવ્યો. કરણ જોશી, તમને એક્ટર ખબર છે કરણ જોશી? કરણ જોશીને બધા ઓળખો છો એટલા માટે કહી રહ્યો છું કે આ ફિલ્મના રાઇટર જે છે, મુખ્ય રાઇટર માના એક રાઇટર છે એ
વિકી જોશી, કરણ જોશીના મોટા ભાઈ. કરણ જોશી એમનો નાનો ભાઈ છે અને એમણે આ ફિલ્મ લખી છે અને ગઈકાલે એમનો ફોન આવ્યો હતો અપ્રિશિએટ કરવા કે થેન્ક યુ સો મચ બધા જ રિવ્યુઅરો જે લોકો શરૂઆતથી જ્યારે ફિલ્મ 10 તારીખે રિલીઝ થઈ ત્યારે બીજા જ દિવસથી એ લોકોએ અમારી ફિલ્મને રિવ્યૂ કર્યો, લોકોને અપીલ કરી કે બહુ જ સુંદર ફિલ્મ છે, તમે જોવા જાઓ, એટલે તમને થેન્ક યુ કહેવા માટે ફોન કર્યો છે કે બહુ જ સરસ કામ કર્યું તમે લોકોએ. એક ફાળો તમારો લોકોનો પણ છે. ઘણા બધા રીઝન્સ છે લાલો ચાલવાના, એમાંનું એક નાનકડું રીઝન એવું પણ છે કે તમે લોકોએ મહેનત કરી છે લાલા વિશેના વિડીયો બનાવવા માટે અને લોકો સુધી પહોંચાડવા માટે. અમે પણ એવું જ માનીએ છીએ કે આ અમારી નિષ્ઠા હતી, અમારી ભાવના હતી કે લાલો ફિલ્મ ચાલે. અને અગેન કૃષ્ણ સદા સહાય તે વાળી વાત છે. અમે તો બહુ નાનું એક ખિસકોલી કાર્ય, અમારા સિદ્ધાર્થભાઈ કહે છે ખિસકોલી કાર્ય કર્યું છે અમે તો, અને લાલો ફિલ્મ ચાલવા લાગી છે. ખુશી છે એ વાતની કે લાલો ફિલ્મ ચાલવા લાગી છે. એમાં અમારો કોઈ જ ફાળો નથી. ફિલ્મ આટલી સુંદર છે એટલે ચાલવાની જ હતી, એમાં કોઈ ના જ નથી. અમારો એવો કોઈ દેખીતો કોઈ જ ફાળો નથી, પણ અમને ખુશી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પ્રકારે અત્યારે આગળ વધી રહી છે એની અમને ખુશી છે, બહુ જ આનંદ થઈ રહ્યો છે. અને હું હજી પણ કહું છું, ગઈકાલે અમે એક સ્પેશિયલ એપિસોડ કર્યો ડાયરો, લાલા વિશે સ્પેશિયલ એપિસોડ કર્યો ડાયરાનો, લગભગ 2 કલાકનો એ વિડીયો બન્યો છે અમારો. અને એમાં પણ મેં અપીલ કરી છે કે આ ફિલ્મ 100 કરોડની ફિલ્મ બનવી જ જોઈએ. અને આ બધું જ તમારા હાથમાં છે, પ્રેક્ષકોના હાથમાં છે કે આ ફિલ્મ 100 કરોડની બને. હાય, બહુ ખુશી થશે અગર આ ફિલ્મ 100 કરોડની બનશે તો. એક સરસ મજાની ફિલ્મ, લાયક ફિલ્મ 100 કરોડની બને તો ઇન્ડસ્ટ્રીને ગજબનું બૂસ્ટઅપ મળશે, બહુ જ બધા લોકોને મોટિવેશન મળશે. ખાસ વાત હવે કહેવાની છે આ વિડીયોમાં કે મિત્રો, હંમેશા અમે રિવ્યુઅરો જ્યારે કોઈ ફિલ્મને વખોડીએ છીએ ત્યારે અમને ગાળો તો પડે જ છે, એ તો સ્વાભાવિક છે. મેકર્સ અમને ગાળો દે છે, અમને ડાયરેક્ટ નહીં દેતા હોય તો સોશિયલ મીડિયા ઉપર દેતા હશે, છાના છપના દેતા હશે કે આ લોકોને શું ખબર પડે. એનીવેઝ ઠીક છે, અમારું તો કામ છે જે પણ ફિલ્મ છે એને સાચું એનું આકલન કરવાનું, એનું મૂલ્યાંકન કરવાનું અમારું કામ છે કે ફિલ્મ કેવી નીકળી અમારે ઓડિયન્સને કહેવાનું છે, લોકોને જણાવવાનું છે, એ અમારું કામ છે. એઝ અ રિવ્યુઅર, એઝ અ મેકર અમારું કામ છે ફિલ્મ બનાવવાનું, અને સેમ એઝ અ રિવ્યુઅર અમારું કામ છે એને રિવ્યુ કરવાનું. હું બંને જગ્યાએ જુદી જુદી રીતે કામ કરું છું. તો મેં કહ્યું એમ અમે લોકો ખરાબ ફિલ્મોને વખોડીએ છીએ ત્યારે ગાળો પણ અમને બહુ જ પડે છે. અને જ્યારે અમે સારી ફિલ્મોને વધાવીએ છીએ અને લોકોને અપીલ કરીએ છીએ ત્યારે એ ટીમના લોકો, ફિલ્મની ટીમના લોકો અમને અપ્રિશિએટ પણ કરે છે કે થેન્ક યુ સો મચ, તમે લોકોએ આ કહ્યું તો અમને બહુ જ સારું લાગ્યું. તો મુખ્ય વાત એ છે કે મિત્રો, અમે હંમેશા ફિલ્મો જોઈને રિવ્યૂ કરતા હોઈએ છીએ અને અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે આ ફિલ્મ જોવા જજો. તો હવે આ વિડીયો દ્વારા હું ગુજરાતની જનતાને એવું કહેવા માંગુ છું કે મિત્રો, જ્યારે પણ તમે અમારા રિવ્યૂ જુઓ અને કોઈ એક નાની ફિલ્મ છે, મોટી ફિલ્મ છે તો એને પબ્લિસિટી કરી છે, એને બહુ જ બધા લોકોની વિઝિટ કરી છે, બહુ બધી જગ્યાએ એ લોકો પહોંચ્યા છે, પ્રમોટ કરી છે ફિલ્મને, અને તમારા સુધી એ ફિલ્મ પહોંચી ગઈ છે. તમને ખબર છે કે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને આવી કોઈ ફિલ્મ છે અને અમારે જોવાની છે એવી તમને ખબર છે. પણ ઘણી એવી નાની ફિલ્મો હોય છે કે જેની પાસે એટલું બધું બજેટ નથી હોતું કે એ પ્રમોશનમાં પણ એટલા પૈસા ખર્ચી શકે, પણ એ ફિલ્મ ચોક્કસપણે સારી હોય છે. તો અમે એવી અપીલ કરીએ છીએ ગુજરાતની જનતાને કે જેમ લાલા વિશે અમે લોકોએ કહ્યું હતું અને લોકોને એ સાચું લાગ્યું અને લોકો જોવા ગયા, એવી જ રીતે અમારા ઉપર ભરોસો રાખીને ક્યારેક અમે કોઈ નાની ફિલ્મને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમારી એ વાતને માની અને એ ફિલ્મને સપોર્ટ કરજો, એ ફિલ્મને જોવા જજો. એવું નહીં કે તમે ગુજરાતી છો એટલે તમારે આ ફિલ્મ જોવાની છે, એવું ઇમોશનલી બ્લેકમેલ કરવાની આ વાત નથી તમને. પણ સારી ફિલ્મ છે તો એને જોવી જોઈએ, વધાવી જોઈએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધવી જોઈએ. વારંવાર મને થાય છે કે ગુજરાતીઓમાં જે ભાષા પ્રત્યેની દાજ હોવી જોઈએ, જેમ મરાઠી અને બંગાળી ભાષા પ્રેમી છે એ લોકો, મરાઠી અને બંગાળીમાં લોકો કટ્ટર ભાષા પ્રેમી છે. પોતાની ફિલ્મો, પોતાના કલ્ચરને એ લોકો ભયંકર પ્રેમ કરે છે અને એમની ફિલ્મોને, એમના નાટકોને એ લોકો ભયંકર રીતે પ્રેમ કરીને જુએ છે. એવી કટ્ટરતા, ભાષા પ્રત્યેની કટ્ટરતા ગુજરાતીઓમાં નથી. પણ ઠીક છે,
એટલે જ મેં મારી ચેનલનું નામ ગર્વથી કહો હું ગુજરાતી એવી મારી ટેગલાઇન છે, અને મારી ચેનલનું નામ છે હું ગર્વથી ગુજરાતી વિપુલ. અને હું હંમેશા અપીલ કરું છું કે તમે પણ કહો ગર્વથી કે અમે લોકો ગુજરાતી છીએ. તો અત્યારે વાત એટલે જ કરી રહ્યો છું કે જ્યારે કોઈ સારી ફિલ્મ, અંડરડોગ ફિલ્મ, નાની ફિલ્મ જેની બહુ પબ્લિસિટી નથી થઈ પણ સારી ફિલ્મ છે, તો એક ગુજરાતી તરીકે નહીં પણ એક સુગ્ન પ્રેક્ષક તરીકે તમે એ ફિલ્મ જોવા જાઓ અને એને સપોર્ટ કરો. સપોર્ટ ખરાબ ફિલ્મોને કરવાનું અમે નથી કહેતા કે તમે કોઈ પણ ફિલ્મો જોવા જાઓ, અને અમારામાં એ ક્યારેય આવતું જ નથી કે અમે ફાલતુ ફિલ્મને પ્રમોટ કરીશું, એવું ક્યારેય નહીં આવે. નહીતર લોકો અમારા વિડીયોને નહીં જોવે, અમારા રિવ્યુને નહીં જોવે. અને મારી તો ટેગલાઇન છે વિપુલ ખોટું નહીં બોલે, હંમેશા આ જ મારી ટેગલાઇન રહેશે. એટલે અમે જ્યારે તમને કહીએ કે ભાઈ આ ફિલ્મ સારી છે, જોવા જજો, તો પ્લીઝ તમે એને જોવા જજો. તમને ખરેખર આનંદ થશે એ વાતનો કે સારી ફિલ્મો બને છે, તો એ સારી ફિલ્મો જોવા આવી પણ જોઈએ. બધા જ મેકર્સ, નાના નાના મેકર્સ પણ જે છે એ મોટા સપનાઓ લઈને આવતા હોય છે, પોતાની ફિલ્મ પડદે જોવા માંગે છે, પણ જ્યારે કોઈ ફિલ્મ સારી હોવા છતાં પણ નથી ચાલતી ત્યારે એ લોકોને દુઃખ થતું હોય છે. લાલામાં પણ એવું જ થયું હતું. 21 દિવસ સુધી જ્યારે આ ફિલ્મ નથી ચાલતી ત્યારે ટીમ અંકિત સખ્યાએ પણ એવું કહ્યું હતું કે ખબર નહીં કેમ નથી ચાલી રહી. 16 સૂત્ર જેવું પ્રોડક્શન હાઉસ જોડાયેલું હતું અને એમણે પણ 3 વીક પછી વિડીયો કર્યો, અને પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે વિડીયોમાં એવું કહ્યું બી ખરું કે 3 વીક પછી આ ફિલ્મ નીકળી જવાની તૈયારીમાં હતી, અને અચાનક જ એના શોઝ વધવા લાગ્યા, લોકો જોવા લાગ્યા. 3 દિવસમાં 3 લાખ લોકોએ ફિલ્મ જોઈ. શરૂઆતમાં 10,000 લોકોએ માંડ ફિલ્મ જોયેલી, અને પછી તો ખબર જ છે હવે બધાને લાલો એ ઇતિહાસ બની જશે એવું લાગી રહ્યું છે. ફરીવાર કહું છું કે આ 100 કરોડની ફિલ્મ છે, અને 100 કરોડની ફિલ્મ બનાવવું એ તમારા હાથમાં છે. દરેક ગુજરાતીએ આ ફિલ્મ જોવી જોઈએ. તમે એકવાર જોવાની વાત કરો છો, અરે લોકો 3-3, 4-4 વાર આ ફિલ્મ જોઈ રહ્યા છે. મારા જ ગ્રુપમાંથી ઘણા બધા લોકોએ 2-3 વાર, 4 વાર આ ફિલ્મ જોઈ છે, અને લોકો એન્જોય કરી રહ્યા છે. મહાભારતની કથાને એક નવા જ એંગલમાં જોઈ રહ્યા છે, ગીતાને એક નવા જ એંગલથી જોઈ રહ્યા છે. બહુ જ સરળ રીતે, બહુ જ સમજાય એવી રીતે, અને કોઈ નાટકીયતા કર્યા વગર આ ફિલ્મને લોકો માણી રહ્યા છે. બહુ જ સરસ રીતે લોકો એને વધાવી રહ્યા છે. તો મારી પણ એ જ અપીલ છે તમને કે આવા પ્રકારની ફિલ્મો જ્યારે આવે છે, અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ, આશા રાખીએ છીએ કે તમે આ ફિલ્મ જોવા જાઓ, ત્યારે ચોક્કસપણે તમારે આ ફિલ્મ જોવી જોઈએ એવી હું વિનંતી કરું છું તમને. અમને ગમશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બીજી બધી ભાષાની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એટલી ગ્રો થશે કે સારા સારા વિષયો આવશે, સારા સારા લોકો ફિલ્મો બનાવશે અને લોકો જોવા જશે, તો અમને પણ એ ગમશે. બીજી બધી ભાષાની ફિલ્મો, મરાઠી, સાઉથ ઇન્ડિયન ફિલ્મો પણ, 4 ભાષાની ફિલ્મો પણ, બહુ જ મલયાલમ ખાસ કરીને ઇન્ડસ્ટ્રી બહુ જ સરસ રીતે ગ્રો થયેલી છે. કાંતારા તમે જોઈ હશે, પાર્ટ 1 અને પાર્ટ 2 એ અત્યારે પાન ઇન્ડિયા રિલીઝ થાય છે, ડબ થઈને રિલીઝ થાય છે. એવી જ રીતે ગુજરાતી ફિલ્મો ગુજરાતીની સાથે સાથે જુદી જુદી ભાષાઓમાં ડબ થઈને રિલીઝ થાય, એ જગ્યા ઉપર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પહોંચવાડવું એ તમારા લોકોના હાથમાં છે. મને ખબર છે તમારો એક જ જવાબ હશે કે પહેલા એવી ગુજરાતી ફિલ્મો બનાવો તો ખરા. હું જાણું છું કે 1 કે 2 સારી ફિલ્મોની પાછળ 3 ફિલ્મો ખરાબ આવે છે, પણ આ દરેક ઇન્ડસ્ટ્રીમાં આ વસ્તુ બને છે. 2 ફિલ્મો સારી બને તો 3 ખરાબ બનતી જ હોય છે. એનો મતલબ એવો નથી કે સારી 2 ફિલ્મોને આપણે એ 3 ખરાબ ફિલ્મોના પેલા ઉપર છોડી દઈએ કે ભાઈ ના આ ફિલ્મો બોગસ જ બને છે, એવું કહીને છોડી દઈએ. અને હજી ઘણા લોકો ગર્વ લે છે કે અમે ગુજરાતી ફિલ્મ જોઈ જ નથી. અરે ભાઈ જુઓ યાર, આપણી ફિલ્મો પણ સારી જ બને છે. એમાં ગર્વ લેવાની વાત નથી કે અમે તો હજી સુધી ગુજરાતી ફિલ્મો જોઈ જ નથી. પાપ છે, હું બોલ્યો હમણાં, આ પાપ છે. ગુજરાતી ફિલ્મો હજી સુધી પણ જોઈ જ નથી એવું કહેવું એ પાપ છે. અને મહેરબાની કરીને લાલો જોઈને તમારું આ પાપ તમે ધોઈ શકો છો. એટલે એવું નથી કે પાપ ધોઈ જશે, પણ ગુજરાતી ફિલ્મોને જુઓ, મજા આવશે. અમારો કહેવાનો મતલબ એ છે. તો બીજી બધી ભાષાની ફિલ્મો જેમ ચાલે છે અને ડબ થાય છે, જુદી જુદી ભાષાઓમાં ડબ થાય છે, એવી રીતે ગુજરાતી ફિલ્મો પણ ડબ થાય અને ગુજરાતી ફિલ્મો પણ બહુ જ બધા ઓડિયન્સ સુધી પહોંચે એવી આશા જે હતી એ પ્રબળ બની છે લાલાની સફળતા પછી.
અને એવું થઈ રહ્યું છે કે યસ, હવે એ દિવસ દૂર નથી કે આવું પણ થશે. હમણાં વશ લેવલ 2 બંને ભાષામાં રિલીઝ થઈ, ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ થઈ. એક જુદા પ્રકારના જોનરની ફિલ્મ હતી અને સખત હાઇપ વાળી ફિલ્મ હતી. પણ આવી નાની ફિલ્મો, અંડરડોગ ફિલ્મો કે જે બહુ લોકો સુધી લોકોને ખબર નથી હોતી કે આ ફિલ્મ આટલી સારી છે, પણ ધીરે ધીરે માઉથ પબ્લિસિટીથી 3 વીક પછી પકડાય છે ફિલ્મો. આવી ફિલ્મો અમે હંમેશા પ્રમોટ કરીએ છીએ, કરતા રહીશું. અને પ્લીઝ તમને વિનંતી કરીએ છીએ કે આવી ફિલ્મો અગર અમે તમને કહીએ કે તો જોવા જજો, પ્લીઝ જોવા જજો. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સારી ફિલ્મ જોવા માટે જોવા જજો. ગુજરાતી છે અને સપોર્ટ કરવાનો છે એટલે નહીં, સારી ફિલ્મ છે એટલે જોવા જજો, મજા પડશે તમને એટલે અમે રેકમેન્ડ કરીશું કે આ ફિલ્મ જોવા જજો. તો કેવી રીતે જઈશથી લઈ અને છેલ્લો દિવસથી લઈ અને આજ દિન સુધી જુદી ચાલ જીવી લઈએ, જુદી ફિલ્મો માઇલસ્ટોન બની છે. લાલો એમાં સૌથી ઉપર આવશે એવું લાગી રહ્યું છે. કૃષ્ણ સદા સહાયતે, આ વાત બિલકુલ અહીંયા લાગુ પડે છે, સાચી પડે છે. અને ફરી એકવાર કહું છું, 100 કરોડની ફિલ્મ આ બનવી જોઈએ, એ તમારા હાથમાં છે. પ્લીઝ આ ફિલ્મને જોવા જાઓ અને 100 કરોડની ફિલ્મ બનાવો. ખબર નહીં કેમ પણ મને એવી ખુશી થઈ રહી છે કે 100 કરોડની ફિલ્મ આ બનવી જોઈએ, આ ડિઝર્વ કરે છે. તો દોસ્તો, આ હતી વાત મારી નાની ફિલ્મોને લઈને, લાલાની વાતને લઈને. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને મારા વિડીયોને ઘણા બધા લોકો સુધી પહોંચાડો અને એમને પણ અપીલ કરો કે આ ફિલ્મ જુએ, જરૂર જુએ. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.